ડીઝલની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લા દ્વારા આજે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની અછત અને મોંઘવારીના કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા પર પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ખેડૂતો માટે ખેતી સિઝનમાં પૂરતું ડીઝલ પુરવઠો, પેટ્રોલ પંપ પર વિશેષ ડીઝલ કોટો અને ખાતરના વધારેલા ભાવ પર પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી। જ્યારે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર માટે હાઈવે 24 કલાક ડીઝલ ઉપલબ્ધ કરવામાં તેમજ સંગ્રહખોરી અને કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। સામાન્ય જનતા માટે ઈંધણ પરનો વેટ અને સેસ ઘટાડવા સાથે દરેક જિલ્લામાં પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ શરૂ કરવાની માંગ કરવામાં પણ આવી હતી। નિકુંજ સાવલિયાએ ચેતવણી આપી હતી કે સરકારે તાત્કાલિક પગલાં નહીં ભરે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન વધી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટર શ્રી સાહેબ માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મોંઘવારીને લઈને સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને અત્યારે હાલાકી છે કે ભાવ વધારા હોવા છતાં પણ ક્યાંય મળતું નથી, જેના લીધે ખેડૂતો સાથે સાથે ટ્રાન્સપોર્ટરો જેના વ્હીકલો છે ટ્રાન્સપોર્ટ થઈ ગયો છે, રોજિંદી નોકરી કરતા અપડાઉન કરતા લોકો એને પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું। આ તમામ સમસ્યાઓની રજૂઆત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રી સુધી પહોંચાડી અને એના નિરાકરણની માગણી કરી છે અને સાથે સાથે જણાવ્યું જો આની ઉપર ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માંગી આંદોલન ગુજરાતમાં